વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને પછી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો વલસાડથી સામે આવ્યા. ન માત્ર વલસાડ શહેરમાં પરંતુ સમગ્ર જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. વલસાડમાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મોટાભાગના વિસ્તાર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શહેરના તમામ રસ્તાઓ પર એવો ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો કે જાણે નદીઓ વહેતી હોય. વલસાડના માર્કેટ પણ પાણીમાં ગરકાવ થયા. તિથલ રોડ હોય કે કોલેજ રોડ હોય ત્યાં પણ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ તરફ અબ્રામામાં સુંદરવન સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા. બાગડાવાડા ગામમાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા અને આ સાથે જ રાચર લીલામાં પણ ઘરવખરીને પારાવાર નુકસાન થયું છે. સમગ્ર તસવીર એ સવાલ પણ ઉઠાવી રહી છે કે શું તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ શકે? શું તો વલસાડમાં અતિભારે વરસાદથી આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકાર, 26 કલાકમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદથી હાલત કફોડી બની છે. ભારે વરસાદના કારણે શહેરમાં અનેક ઠેકાણે કેડસમાં પાણી ભરાયેલા છે. તિથલ રોડ, એમજી રોડ, હાલાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે. સિવિલ હોસ્પિટલ બાંગડાવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું. અનેક જગ્યાએ પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અટવાયા છે. વલસાડ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ મોટા સવાલ ઊભા થયા છે. વલસાડમાં માત્ર 2 કલાકની અંદર 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ અને જ્યાં જુઓ ત્યાંથી જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદને પગલે આખું વલસાડ શહેર પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ. વલસાડ શહેરમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદ બાદ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ. દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. શહેરના કોસંબા રોડ, હાલર રોડ, તિથલ રોડ, એમજી રોડ, ભાગડાવાડા સહિતના તમામ વિસ્તારોમાં પાણીની સ્થિતિ સર્જાઈ. તો આ સાથે જ વલસાડમાં ભારે વરસાદના કારણે શાળા કોલેજ બંધ. વલસાડ, ધરમપુર, કપરાડાની તમામ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. 3 તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા શાળા બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા. વાપી, ઉમરગામ, પારડી તાલુકામાં શાળાના આચાર્યને સોંપાઈ છે જવાબદારી. શાળાના આચાર્ય પોતાના વિસ્તારમાં વરસાદની પરિસ્થિતિને જોઈ આવનારા સમયમાં નિર્ણય લેવાના છે. વલસાડ શહેર ઉપરાંત તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. પારડી, કપરાડા, નાના પોંઢા, વાપી, ધરમપુર તાલુકામાં ભારે વરસાદ. આ ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં જળ ભરાવથી ગ્રામજનોની હાલત કફોડી બની છે. વલસાડના વિવિધ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. પારડી, કપરાડા, વાપી અને નાના પોંઢા પંથકમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ સર્જાઈ જોવા મળી રહી છે.